હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે જે શેક કે શું કહેવાય જ્યુસ શેર કરવાની છું એ મોટી મોટી કંપનીઓ આના સેચેટ્સ બનાવે છે, તો હું તમને ઓરિજિનલી કેવી રીતના બનાવવાનું એ બતાવું છું। હું 4 વસ્તુ નાખીને જ કરું છું। એમાં ટોટલ 11 વસ્તુઓ બીજી હર્બ્સ હોય છે। એલોવેરા છે, આમળા છે, કાચી હળદર છે, આદુ છે, એવી ઘણી બધી વસ્તુઓ તમે એડ કરીને વિન્ટર્સમાં બનાવીને પી શકો છો। પણ કાયમ વિન્ટર નથી હોતો એટલે વસ્તુઓ અવેલેબલ નથી હોતી, તો તમે અમુક વસ્તુઓથી તમે ઘરમાં બનાવી શકો છો। અને જેના મેરેજ હોય કે પ્રસંગ હોય એ આ વસ્તુ 3 થી 4 મહિના પોતાના પર યુઝ કરે ને પીવે ને તો ઇન્ટરનલી એને ખૂબ જ લાભ થશે અને સ્કિન એકદમ ગ્લોઈ બનશે। તો કેવી રીતના બનાવવાનું છે હું તમને બતાવું છું। સ્કિન ગ્લો ફૂડનું ડ્રિંક બનાવવા માટે આપણે પહેલાં અહીંયા લગભગ મેં 5 થી 6 ગુલાબ જે હોય ને દેશી ગુલાબ આપણા એની પાંદડીઓ કાઢી લીધી છે, એ લીધા છે। હવે જે ગુલાબ છે ને એ પોલિફિનોલ્સથી ભરપૂર હોય છે, જે સૂરજના યુવી કિરણોથી સ્કિન ડેમેજ થઈ જાય છે ને એને રિપેર કરે છે અને કોલાજન પ્રોડક્શનને વધારે છે। એટલે આપણે એની અંદર ગુલાબ લગભગ 5 થી 6 લઈને એના આપણે પાંદડીઓ એને ધોઈને નાખી છે, આપણે એ લીધું છે। પછી આપણે લઈએ છીએ દાડમ, એટલે એક દાડમ છે ને એ મેં આખું લઈ લીધું છે, એનું દાણા કાઢી લીધા છે, એ લીધું છે। દાડમ છે એ વિટામિન સીથી ભરપૂર હોય છે, જે સ્કિનની કોલાજન જે આવે ને એ બૂસ્ટ કરે છે અને હાઇપર પિગમેન્ટેશન એટલે જે કાળા ડાઘા થઈ જાય છે ને આપણી સ્કિનમાં એને દૂર કરવામાં મદદ કરે છે। પછી આપણે જે છે એ હું અહીંયા એક એવી હર્બ છે સતાવરી જેને કહેવાય ને કે એ લેડીઝ માટે તો એની મિત્ર કહેવાય છે એમ। લેડીઝના દરેક પ્રોબ્લેમ્સ હોય ને એ સતાવરી સોલ્વ કરે છે। પીરિયડ્સ છે કે સ્કિન છે, હેર છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય લેડીઝના એ પૂરું કરે છે। આ સતાવરી છે, 1 ચમચી જેવી સતાવરી લીધી છે આપણે। એ ગ્લુટાથિયોન વધારે છે તમારી સ્કિનમાં, જે કુદરતી સ્કિન ગ્લો અને ચમકદાર સ્કિન બનાવવામાં મદદરૂપ થાય છે, એટલે 1 ચમચી મેં અહીંયા સતાવરી નાખી છે। પછી 1 ચમચી મુલેઠી એટલે કે જેઠીમધ આવે ને એનો પાવડર છે। આ એવી આયુર્વેદિક હર્બ છે જે તમારા ડાર્ક સ્પોટ્સ થઈ ગયા હોય સ્કિનમાં એ દૂર કરે છે। હવે આ બધી વસ્તુઓ કેવું છે, તમારા ગળામાં કોઈ પ્રોબ્લેમ હોય ને મુલેઠી તો પણ તમને મદદ કરે છે। હવે આની અંદર આપણે એને જ્યુસ બનાવવા માટે દાડમ તો છે જ, પણ આપણે હજી 1 ગ્લાસ પાણી નાખી દઈએ અંદર। પહેલાં થોડું પાણી નાખીને આપણે એને પીસી લેવાનું છે અને પછી આપણે જોઈએ એમ થોડું પાણી મિક્સ કરશું અને પછી એનો જ્યુસ કરીને એને ગાળી લેશું। હવે આપણે જે આયુર્વેદિક કંપનીની વાત કરું છું હું, જે એ તમને અત્યારે બધે મોટી મોટી કંપનીઓમાંથી આવી રીતના જ્યુસ ને બધું નીકળે છે, એના સેચેટ્સ ને બધું, તો એ આપણે બહાર લેવા જઈએ છીએ ને તો બહુ મોંઘું હોય છે, 550-700 રૂપિયા કે એમ। અને તમે જો એક વખત આવી રીતના સતાવરી છે, મુલેઠીનો પાવડર છે, એ તમને બીજી બધી વસ્તુઓમાં પણ ખૂબ જ કામ આવશે। અને ગુલાબની પાંદડીઓ તો તમે ભગવાનને ચડાવવા કેમ લાવતા છો દેશી ગુલાબ, તો એ તમે લઈ શકો છો। પછી આ દાડમ છે, તો એ બધી વસ્તુ કેવું છે કે આપણી આસપાસ મળી રહે છે અને એનાથી આપણને ખરેખર નેચરલ વસ્તુઓ મળશે। અને આની અંદર બીજું તમે એલોવેરા નાખી શકો છો, આમળા નાખી શકો છો, પછી ટર્મરિક એટલે કે કાચી હળદર છે એ તમે નાખી શકો છો વિન્ટરમાં। એટલે આ બધી વસ્તુઓ તમે નાખો ને એટલે આપણું જ્યુસ 100% એકદમ હેર અને સ્કિન બે માટે ખૂબ જ ઉપયોગી છે। હવે હું તમને આનો જ્યુસ બનાવીને પછી શેર કરું છું તમારી સાથે। રેડી છે આપણો જ્યુસ। હવે આપણે એને ગાળી લઈએ, કેમ કે તમને વાંધો ન હોય કે કંઈ આવે છે તમારા મોઢામાં પાંદડીનું એનું, તો તમને વાંધો ન હોય તો તમે પી શકો છો, પણ હું ગાળી લઉં છું જેનાથી ઇઝીલી પી શકાય। રેડી છે આપણો સ્કિન ગ્લો જ્યુસ। હવે આ તમને એમ થશે કે જેને જોબ ને બધું છે એને ઓબ્વિયસ છે કે રેડીમેડ જે બધું મળતું હોય છે એ જ કામ લાગે, પણ હું એવું માનું છું કે કંપનીવાળા બધા લખે છે હર્બલ ને બધું બરાબર, પણ એમાં કેટલું સાચું હોય છે એ મને નથી ખબર, બરાબર, કે તમને બી નથી ખબર। તો તમે એટલીસ્ટ ઘરમાં અમુક વસ્તુઓથી થોડુંક ટાઈમ કાઢીને બી કરી શકો છો,
ભલે ને એ રોજ ન કરી શકો તો વીકમાં 1 કે 2 વખત જ્યારે તમને રજા હોય ત્યારે તો તમે કરી જ શકો છો. તો એ તમે આરામથી કરી શકો છો. તો અને આવા જ્યુસ તમારે લગભગ તમે 3 મહિના પીશો ને, જેના લગ્ન હોય ને એન્ડ જેના મેરેજ હોય એને તો ખાસ કોઈ પ્રસંગ હોય તો આ 3 મહિના જેવો જ્યુસ તમે કન્ટિન્યુટીમાં રાખશો ને એટલે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને ખૂબ જ સરસ ગ્લો આવશે. તમને મેકઅપ વગર પણ તમારી સ્કિન એકદમ ક્લીન અને ક્લિયર હશે. તો મારા કહેવાથી તમે આને ચોક્કસ અપનાવો, કેમ કે તમે જોજો શતાવરી છે, મુલેઠી છે, એ બધી આયુર્વેદિક વસ્તુઓ છે જેનાથી તમારા વાળ અને સ્કિન બધું સરસ થાય. તો તમે એનો ઉપયોગ ચોક્કસથી કરજો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.